हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज આપણે યુનિટ 2 સ્ટાન્ડર્ડ 8 માં યુનિટ 2 પહેલા આપણે એક્ટિવિટી બધી ચલાવી દીધી છે। હવે એક્ટિવિટી 8 યુનિટ 2 માં યુ લર્ન ઇંગ્લિશ ડોન્ટ યુ માં આપણે પાઠ ચલાવ્યો। ચલાવ્યા પછી આપણે બધી એક્ટિવિટી જોઈ। હવે એક્ટિવિટીમાં છેક સુધી આપણે હું અને કોણ બોલે છે કોને કોને કહે છે એ વાળી ચલાવી દીધી। ઈબી ચલાવી દીધી। હવે એફ આન્સર ધ ક્વેશ્ચન। હવે તમે તમારી બુકમાં જો પેજ નંબર 21 પેજ નંબર પર છે નીચે આન્સર ધીસ ક્વેશ્ચન આન્સરના જે પ્રશ્નો છે એના જવાબ આપવાના છે। એમાં પહેલું છે વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ। બબુલ ટ્રી શું માંગે છે, એની જોડે શું છે? તો તમને ખબર છે પાઠમાં આપણે ચલાવ્યું કે એના જે ઝાડ હતા એ શાનાથી નફરત કરતું કે મારે લાંબી અને ડાળીઓ છે, કાંટાવાળા ડાળિયા છે, લાંબા પત્તા છે, એનાથી એને નફરત હતું। એને ઇંગ્લિશમાં જવાબ આપવાનો છે કે એને શું હતું। તો તમે તમારી ટેક્સ્ટ બુકમાં પેન્સિલથી લખી દેજો, બરાબર? હું અહીંયા લખાઈ દઉં છું, તમે રીતસર બધું લખી દેજો। હવે એફ એક્ટિવિટીનો પહેલો ક્વેશ્ચન છે વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ। બબુલ ટ્રી જોડે શું છે તો લખો ધ બબુલ ટ્રી had stripe STRAIGHT stripe branch and long white thorns thorns એટલે શું થાય? કાંટા at the base of each leaf tree। બરાબર? પહેલાનો જવાબ શું આવશે? બબુલ ટ્રી had a striped branch and long white thorns at the base of each leaf tree। તો શું કહે છે કે જે બબુલ ટ્રી છે એના વાળ અને શું કહેવાય એના પાંદડા કેવા છે? ડાળીઓ સીધી છે, લાંબી, પછી વ્હાઈટ કાંટાવાળી, અને એની જે ડાળીઓ લાંબી છે પૂંછડીથી કેવી આમ નમી છે, બરાબર? હવે સેકન્ડ ક્વેશ્ચન શું છે કે હાઉ વોઝ ધ બબુલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ ધ અધર ટ્રી। તો બબુલ ટ્રી બીજા ટ્રી કરતા કેવી રીતે અલગ પડતું હતું? તો લખો ધ બબુલ ટ્રી had a small and unattractive leaves and thorns। બરાબર? તો શું કહે છે કે બબુલ ટ્રીને સ્મોલ એટલે કે નાના, અનાકર્ષક, અનએટ્રેક્ટિવ એટલે શું લખાયું? મેં નોટબુકમાં પાઠ ચલાવતી વખતે તમને શબ્દાર્થ લખાય તો કે એનું ગુજરાતી શું થાય? સ્મોલ એટલે નાના, બરાબર? અનએટ્રેક્ટિવ એટલે શું કે અનાકર્ષક, લીવ્સ, અને થોર્ન્સ એટલે શું થાય? કાંટા। તેને નાના અને અનાકર્ષક પાંદડા અને કાંટાથી હતા। એટલે બીજા ટ્રીને શું હોય છે? આ બધું હોતું નથી, પણ બાવળ ટ્રીને કાંટા હોય છે અને અનાકર્ષક એટલે કે કંદોકું લાગે છે। હવે ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, આ તમારી ટેક્સ્ટ બુકમાં તમે લખતા રહેજો મારી જોડે। હવે ત્રીજો ક્વેશ્ચન શું છે બધા વાંચો। Third, the bubble tree wished for the three kind leaves listen। તો શું કહે છે કે ટ્રી મતલબ બીજા થ્રી કાઇન્ડ શું કહે છે? ત્રણ શાના વિશે વરદાન માંગ્યા વનદેવી જોડે? તો પહેલું શું આવશે? એક શાઇનિંગ SHINI શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, બરાબર? પણ બીજું શું આ સ્પાર્કલિંગ એટલે કે ચમકતા। glass
સ્મૂથ ગ્રીન લીવ્સ. બરાબર. તો શું કહે છે કે આ 3 વિશ માંગે છે. હવે ચોથો ક્વેશ્ચન છે ધ બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ ગોલ્ડન લીવ્સ બીકોઝ શું કહે છે કે જે ગોલ્ડન પત્તા છે એનું બહુ ટાઈમ સુધી નહીં ટકે. કેમ નહીં ટકે? કેમ કે સમ પીપલ લખો some people pluck 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 એટલે તોડી દેવું. pluck all the golden leaves and run away. શું કહે છે કે એના સોનેરી પત્તા જે છે હેપીનેસ એ ક્યાં કેમ નહીં રહે? કેમ કે કેટલાક લોકો છે એ શું કરે છે ગોલ્ડન પત્તા હોય છે એને તોડીને લઈ જાય છે. કેમ લઈ જાય છે? કેમ કે સોનેરી પત્તા વેચીને મતલબ એમના કુટુંબ માટે શું કરશે? નવી કંઈક વસ્તુ ખરીદશે. બરાબર. હવે પાંચમા ક્વેશ્ચનમાં શું વાંચો? શું આવશે? How did bubble leaves turn into lip glass? તો જે લીવ ટર્ન ગ્લાસ છે એને શું થયું? તો શું આવશે? એને શું કરે છે? લીવ ટર્ન ગ્લાસ ઇન્ટુ ગ્લાસ લીવ્સ. તો શું આવશે? The bubble trees leaves turn into glass leaves when they touched his tummy beat her magic stick. તો શું કહે છે કે બબલ ટ્રીને જે ગોલ્ડન ટ્રી કેવી રીતે બન્યું? તો શું આવશે? The bubble leaves turned into the glass leaves when જ્યારે વનદેવી touched his tongue. તો જ્યારે બબલ ટ્રીના જે થડને વનદેવી એના મેજિક ટ્રીકથી ટચ કરીને એ મતલબ શું કહે છે ગ્લાસ વાળું જે ચળકતું પત્તું ચળકતા પત્તા કરી દે છે, સોનેરી પત્તા આપી દે છે. શાનાથી ટચ કરે છે? એમની જે મેજિક ટ્રીક હોય છે એનાથી પત્તાને ટચ કરે છે. હવે છઠ્ઠામાં શું છે? When did the bubble tree really become happy and connected? તો શું આવશે? The bubble tree really become happy and connected when it got a black in leaves and long white fronds. તો શું કહે છે? લખો The bubble tree really become happy and connected when it got naked leaves and long white fronds. તો કે એ સાના સાથે જોડાયેલું છે? તો શું આવશે? બબુલ ટ્રી કનેક્ટેડ ધી ગોટ બેક ઇટ્સ તેની પાછળ એના પત્તા અને લાંબા વ્હાઈટ કાંટાવાળા જેના પત્તા હોય છે એનાથી કનેક્ટેડ હોય છે, તેનાથી જે સારું લાગે છે. બરાબર. સાતમું વોટ વોઝ ધ બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી? તો છેલ્લી રિક્વેસ્ટ એ વનદેવીની છેલ્લી શું વિશ માંગે છે?
તો શું આવશે? તો લખો Babul class request one baby was sad. Babul last request to one baby was to give back. એટલે શું કહે છે? પાછા મારા જે પત્તા છે એ leaves and long white ones. છેલ્લે શું કહે છે? છેલ્લે શું રિક્વેસ્ટ કરે છે? જો પહેલા એ ગોલ્ડન સોનેરી પત્તા માંગે છે તો ના થાય, પછી ચમકતા ઘાસવાળા માંગે છે એ બી ના પડે, ઝીણાને મતલબ ઝીણાને કૂણા માંગે છે તો પણ ના પડે. તો છેલ્લે શું કહે છે કે મારું જે પહેલા મારે જેવા હતા એ પત્તા જ મને પાછા આપી દો. કેવા પત્તા હતા? મોટા, લાંબા અને વ્હાઈટ, અને એને પર શું હતું? પાંદડા પર શું હતા? ફ્રોન્સ એટલે કે કાંટા હતા, એ પાછો મને આપી દો. બરાબર. હવે આઠમાં શું આવશે? What would you ask for one day we come to you? તો શું કહે છે? if લખો જવાબમાં, if one baby શું આવશે? if one baby come me I will ask her to make my city of beautiful things. તો વન દેવી આઈને શું કહે છે કે તું મેક માય સિટી ફૂલ ઓફ બ્યુટીફુલ ટ્રી. તો આ જ આખા જંગલનું સૌથી તું બ્યુટીફુલ એટલે કે સુંદર ટ્રી છે, ઝાડ છે. બરાબર. હવે જુઓ, હવે એક્ટિવિટી 9. એક્ટિવિટી 9 માં શું છે? જો રીડ ધ ફોલોઇંગ ડાયલોગ્સ એન્ડ સ્ટડી ધ અંડરલાઇન્ડ એક્સપ્રેશન. તો એ શું કહે છે કે ડાયલોગ વાંચો અને એની નીચેની જે અંડરલાઇન કરી છે જેની નીચે એને ડાયલોગ્સ એન્ડ એક્સપ્રેશન જોવાના છે. હવે જુઓ, ટીચર ગુડ મોર્નિંગ ક્લાસ, હાઉ આર યુ ઓલ ટુડે. એટલે શું કહે છે કે ટીચર છે ગુડ મોર્નિંગ, સુપ્રભાત, તમે કેમ છો? વર્ગ તમે કેમ છો? ક્લાસ ગુડ મોર્નિંગ સર, વી આર ફાઇન, અમે લોકો મજામાં છીએ. ટીચર સ્ટુડન્ટ આઈ વિલ ગો રાઉન્ડ ક્લાસ ટુ ચેક યોર પ્રોજેક્ટ વર્ક. એટલે કે હું ચેક કરવા આવી છું તમારો જે પ્રોજેક્ટનું જે કામ આપેલું છે હું ચેક કરવા આવી છું. સ્નેહા ઇઝ યોર પ્રોજેક્ટ કમ્પ્લીટેડ. સ્નેહાને કહે છે તારું પ્રોજેક્ટનું જે કામ છે એ કમ્પ્લીટ થઈ ગયું? પ્રશ્ન પૂછે છે. સ્નેહા શું કહે છે? યસ ઇટ ઇઝ, હા થઈ ગયું એમ. ટીચર વેરી ગુડ, એટલે શું કહે છે? ખૂબ સરસ. આશીષ ઇઝન્ટ યોર પ્રોજેક્ટ વર્ક રેડી. તારું પ્રોજેક્ટ નું કામ રેડી થઈ ગયું, તૈયાર થઈ ગયું. તો આશીષ શું કહે છે? સોરી સર, આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે બટ આઈ વિલ ડુ ડ્યુરિંગ ટુ રિસેસ ટાઈમ. એટલે શું કહે છે કે હું ગઈકાલે શું હતો? આવ્યો નહોતો, એટલા માટે રિસેસના ટાઈમે હું પ્રોજેક્ટનું કામ છે શું કરી દઈશ? પૂરું કરી દઈશ. ટીચર ધેટ્સ ગુડ, કઈ વાંધો નહીં એમ, સારું એમ. એન્ડ યુ દિશાંત, એટલે દિશાંત તારું, એટલે દિશાંત શું કહે? હિયર ઇટ ઇઝ સર, એટલે શું કહે છે? આ રહ્યું સર એમ. ટીચર વેલ ડન, એટલે કે ખૂબ સરસ એમ. બોય લેટ મી સી યોર પ્રોજેક્ટ વર્ક, એટલે શું કહે છે? છોકરાઓ તમારું પ્રોજેક્ટ વર્ક કામ બતાવો. ટીચર દિશાંત યુ કલેક્ટ નાઇસ ફોટોગ્રાફ એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ ડિટેલ્સ, સુપર ડિયર. એટલે દિશાંતને શું કહે છે કે તે જે નાઇસ ફોટોગ્રાફ એટલે કે જે સારા ચિત્રોનું કલેક્શન એટલે કે સારી ચિત્રો ભેગા કર્યા છે અને ખૂબ રસપ્રદ ડિટેલ્સ છે અને ખૂબ રસપ્રદ માહિતી ભેગી કરી છે. સુપર એમ, ખૂબ સરસ એમ.
અભિજીત સર એકચ્યુઅલી દિશા હેલ્પ મી ઇન ધ પ્રોજેક્ટ. અભિજીત શું કહે છે એકચ્યુઅલી સર દિશાએ આ પ્રોજેક્ટમાં મારી શું કરી હતી મદદ કરી હતી. ટીચર ગુડ જોબ એટલે કે ખૂબ સારું કામ એમ. દિશા કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ફોર ગુડ પ્રોજેક્ટ. એટલે ટીચર છે એ દિશાને શું કહે છે કોંગ્રેચ્યુલેશન શું કહે છે અભિનંદન તે આ કામ બહુ સરસ કર્યું એટલા માટે. બરાબર બધાને ખબર પડી ગઈ. હવે એક્ટિવિટી 10. હવે એક્ટિવિટી 10 માં શું છે જુઓ તમે બધા કે બધા વાંચો શું લખ્યું છે કે વર્ક ઇન ધ pairs read the following sentence. They narrate different situation. The proper explanations are the given in the box. Select the proper expressions and the place in the give the space. એટલે શું કહે છે કે આની અંદર આ ખાલી જગ્યા છે એની અંદર ગુડ નાઇસ વેલ ડન સુપર એવા જે વાક્યો લખેલા છે એ કઈ જગ્યાએ ક્યાં આવે છે એ તમારે ખાલી જગ્યામાં નીચે લખવાના છે. હવે હું જો પેરેગ્રાફ વાંચું છું ત્યાં કયું સેન્ટેન્સમાં કયું આવશે એ તમારે બોલવાનું છે સમજવાનું છે. બરાબર. હવે પહેલું છે જો ગુડ નાઇસ વેરી ગુડ ગુડ જોબ વોટ એન આઈડિયા વેલ ડન વેલ સેડ સુપર એક્સેલન્ટ બ્રેવો પરફેક્ટ વન્ડરફુલ અને કોંગ્રેટ્સ. બરાબર. હવે આટલા વર્ડ્સ આપેલા છે એમાં નીચે જે ખાલી જગ્યા છે એમાં તમારે એનો યુઝ કરીને મતલબ એ વાક્યમાં આમાંથી કયું આવશે એ શોધીને આપણે અંદર લખવાનું છે. બરાબર. હવે પહેલું છે યુ ડ્રો ઇન અ પિક્ચર યુ શુડ ઇન ધ ટીચર યોર ટીચર વિલ સે શું કહેશે એમ કે તે પિક્ચરનું જે ચિત્ર કર્યું છે બરાબર યોર ડ્રો ઇઝ નાઇસ પિક્ચર તારું જે પિક્ચર છે ખૂબ સરસ છે. યુ શો ઇનટુ ધ ટીચર એ પિક્ચર તે સરસ ટીચરને બતાવ્યું ટીચરે શું કીધું શું કે આપણને કઈ બી ટીચર કે તો શું નાઇસ કે એટલે શું આવશે સરસ એટલે શું આવશે ખાલી જગ્યામાં પહેલામાં નાઇસ શું આવશે નાઇસ એટલે શું થાય સરસ. બરાબર. હવે બીજામાં શું છે યુ હેલ્પ ધ સ્ટ્રેન્જર બાય શોઈંગ હિમ ટુ વે ધ બસ સ્ટેશન. knowing this your father will say very good. એટલે શું કહે છે સ્ટ્રેન્જર હેલ્પડ એક માણસને મેં મદદ કરી હતી એમ બસ સ્ટેશને તેના પપ્પા શું કહેશે કે વેરી ગુડ. આપણે કઈ બી કામ સારું કામ કરીએ તો શું કે આપણે વેરી ગુડ એટલે કે ખૂબ સરસ ખૂબ સારું. બરાબર. હવે ત્રીજામાં શું આવશે યુ શુડ ફર્સ્ટ ઇન ક્લાસ એટલે તું ક્લાસમાં પહેલો નંબર આવે છે. યોર ક્લાસ ટીચર વિલ સે તમને કઈ બી હોય કે કામ કર્યું હોય પહેલો નંબર આવ્યો હોય કે સારું નવું કંઈક લાવ્યા હોય કંઈક હોય નવું તો શું કે આપણે કોંગ્રેચ્યુલેશન અભિનંદન આપીએ એટલે માટે શું આવશે કોંગ્રેટ્સ. ત્રીજામાં શું આવશે કોંગ્રેસ CONGRATS કોંગ્રેટ્સ એટલે અભિનંદન. બરાબર. હવે ચોથામાં શું છે જુઓ યુ હેલ્પ ધ પોલીસ કેચ ઓફ ધ થીફ એટલે શું કહે છે કે તમે પોલીસને મેં થીફ એટલે શું થાય ચોરને પકડવામાં મેં પોલીસને મદદ કરી. ધ પોલીસ ઓફિસર શું કે બ્રેવ એટલે શું કે બહાદુર એટલે શું આવશે બ્રેવ BRAVT બ્રેવો એટલે શું થાય બહાદુર. પોલીસને આપણે મદદ કરીએ ચોરને પકડવા માટે તો આપણે શું કહીએ બહાદુર છે એમ એટલે શું આવશે બ્રેવો. પાંચમામાં યુ રિટર્ન સમવન્સ લોસ્ટ મની ટુ યુ ટીચર ધ ટીચર રિટર્ન સમવન લોસ્ટ તો શું કહે છે ટીચરના જે પૈસા ખોવાઈ ગયા હતા એમને પાછા આપ્યા તો શું આવશે ટીચર વિલ સે ગુડ. શું આવશે પાંચમામાં ગુડ ગુડ એટલે સારું. બરાબર. હવે છઠ્ઠામાં યુ ટીમ વોન ધ સ્ટેટ લેવલ ફૂટબોલ ચેમ્પિયન્સ યોર પ્રિન્સિપલ વિલ સે એટલે શું કહે છે કે આપણે જે સ્ટેટ લેવલનું જે મતલબ ટીમની બોલ જીત્યા એ સ્ટેટ લેવલનું હતું ફૂટબોલમાં ચેમ્પિયન થયા તેના માટે પ્રિન્સિપલ શું કે એક્સેલન્ટ એટલે કે શું થશે ખૂબ જ સરસ. શું આવશે એક્સેલન્ટ EXCELLENT એક્સેલન્ટ એટલે કે ખૂબ જ સરસ એમ. પછી સાતમામાં યુ આર ઓન ધ tour with friends and you see the amazing natural scene એટલે શું કે જો હું મારા ફ્રેન્ડ જોડે ગયો અને ત્યાં અમેઝિંગ નેચરલ સીન એટલે કે ખૂબ જ નેચરલ એટલે કે પ્રાકૃતિક દ્રશ્ય જોયા તો
then you will say wonderful એટલે કે કેવું લાગે એકદમ આપણે કહીએ કે એકદમ મસ્ત રોમાંચક અદ્ભુત સીન જોયું એટલે શું આવશે વન્ડરફુલ WNDER વન્ડરફુલ ઓકે હવે આઠમાં શું છે you paid your poor friends fees no you your mother will say તો શું કહે છે કે આપણે કોઈ ગરીબ લોકોને પૈસા આપીએ તો આપણને આપણી મમ્મી શું કે કંઈ સારું કામ કર્યું હોય એને આ મદદ કરી હોય મદદ કરીએ તો આપણે શું કહેવાય ગુડ જોબ એમ સારું કામ કર્યું એમ બરાબર હવે નીચે છે યુ સોલ્વ વન ધી મોસ્ટ ડિફિકલ્ટ પઝલ્સ એટલે શું કહે છે કે મેં એક ડિફિકલ્ટ પઝલ એટલે કે ઉખાણો મેં સોલ્વ કર્યો યોર મેથ્સ ટીચર એટલે મેથ્સ ટીચર આપણને શું કે પરફેક્ટ એમ એટલે કે સાચેમાં પરફેક્ટ એટલે કે બરાબર એમ તો શું આવશે નવમામાં પરફેક્ટ PERFECT પરફેક્ટ એટલે કે બરોબર એમ બરાબર આ 10માં after first team over the performance will improve your performance in the second team your parents will તો શું કહે છે કે મેં પરફોર્મન્સ બહુ સારું કર્યું એટલા માટે પેરેન્ટ્સ શું કહેશે 10માં વેલ ડન એટલે કે બહુ સરસ શું આવશે વેલ ડન બરાબર હવે 10 ખાલી જગ્યા હતી બધાને યુઝ થઈ ગયો બરાબર હવે આપણે देखो પહેલામાં શું આવશે નાઇસ પછી બીજામાં શું આવશે વેરી ગુડ ત્રીજામાં શું આવશે કોંગ્રેટ્સ ચોથામાં શું આવશે કેમ કે એને સારું કામ કર્યું એટલે બહાદુર આવશે પાંચમામાં શું આવશે ગુડ એટલે કે સારું કંઈ કામ કર્યું છે એક્સેલન્ટ એટલે ખૂબ સરસ વન્ડરફુલ એટલે કેવું દ્રશ્ય સારા દ્રશ્ય જોઈએ એટલે આપણને એમ થાય આપણે કયું યુઝ કરીએ વન્ડરફુલ બહુ સરસ અદ્ભુત એમ ગુડ જોબ એટલે સારું કામ કર્યું એના માટે શું તમારે ગુડ જોબ થાય પરફેક્ટ એટલે કે આપણે જે કામ હોય એને સારી રીતે કરીએ એટલે શું કહીએ આપણે કે એકદમ પરફેક્ટ સારું લાગે છે હવે 10માં વેલ ડન એટલે શું કે બહુ સરસ છે બરાબર બધાને ખબર પડી ગઈ હવે આપણે એક્ટિવિટી 20 12મી એક્ટિવિટી છે એ આપણે જોઈ લઈએ બરાબર હવે જુઓ તમે એક્ટિવિટી કેવી છે 12 એક્ટિવિટી 12 make your list of virtuous pens they collect information about the with photograph is the given table આમાં જુઓ પિક્ચર ઓફ ધ પ્લાન્ટ્સ ઓફ ટ્રી એમાં જુઓ આમાં પહેલા મેંગો ટ્રી આપ્યો છે હવે મેંગો ટ્રી કેવું હોય છે કેટલું ઊંચાઈવાળું હોય છે કેવું નાનું હોય છે મોટું હોય છે એનો ફાયદો શું થાય છે એનો મેડિકલ યુઝ શું છે અને એ આપણને કઈ રીતે યુઝ થાય છે બરાબર હવે આપણે જોઈએ કે તુલસી હવે એકમાં મેંગો છે હવે આપણે તુલસીનું લઈએ તો શું આવશે તુલસી પ્લાન્ટ PLANT એટલે શું આવશે તુલસીનો છોડ બરાબર હવે તુલસી પ્લાન્ટ એ કયા કલરની હોય ગ્રીન બરાબર પછી નેમ ઓફ ધ ફ્રૂટ તો એ ફ્રૂટનું એનું કંઈ નામ હોય નહીં પછી સાઇઝ ઓફ લેવલ તો કેવી હોય સ્મોલ નાની જ હોય તુલસી મોટી હોય જાડી હોય ના હોય તો કેવી હોય સ્મોલ પછી શું આવશે મેડિસિન યુઝ ટુ પ્રોટેક્શન PROTECTOIN protection from infection skin disease એટલે સ્કિનની આપણે તુલસીનો ઉપયોગ શા માટે કે તાવ આવ્યો હોય તો કાળો બનાવીએ બસ સ્કિનની કંઈ પ્રોબ્લેમ હોય તો તુલસીના પત્તા ખાઈએ બધું ભેગું કાળો કરીને બનાવીએ પીએ તો તુલસીથી આપણને શું થાય છે કફ બફ હોય બધું ઉધરસ કફ ને બધું એરાઈ જાય છે બધું મટી જાય છે યુઝ માટે ટી યુઝિંગ ટી બરાબર આપણે ચા બનાવીએ છીએ તેમાં તુલસીના પત્તા નાખીએ તો તજ લવિંગ તુલસીના પત્તા એ બધું નાખવા પણ આપણને શું થાય છે ગળામાં રાહત થાય શરદી ખાંસી ઉધરસ એવું બધું થયું હોય તાવ આવ્યો હોય એનાથી આપણે તુલસીથી આપણને ઘણા ફાયદા થાય છે બરાબર તો આમાં શું છે જે રીતે મેંગો ટ્રી છે એ રીતે તુલસીનો પ્લાન્ટ છે બરાબર તુલસીનો છોડ એ કયા કલરનો હોય ગ્રીન કલરનો હોય એનું કોઈ છોડ મતલબ ફ્રૂટ હોય નહીં કેવી હોય સાઇઝ સ્મોલ અને એનું યુઝ શાના માટે તો
શું આવશે? પ્રોટેક્શન ફ્રોમ ધ ઇન્ફેક્શન સ્કિન ડિસીઝીસ. અને યુઝ શાના માટે? ટી, ચા માટે. બરાબર. હવે એના પછી બીજો છે આમળો. આમળાનું ઝાડ જોયું છે તો શું આવશે? આમળા ટ્રી. બરાબર. એ શું આવશે? કયો કલર આવશે? ગ્રીન. પછી ફ્રૂટ શું આવશે? ઠંડીના આમળા મળે જ છે, બધાએ જોયેલા છે ને. અને ઝાડ કેવું હોય? મીડિયમ હોય, બહુ ઊંચું હોય નહીં. બરાબર. અને યુઝમાં શું આવશે? ગુડ ફોર હેલ્થ એન્ડ energy and tonic for eyes. બરાબર. અને to make pickles. બરાબર. તો આમળાનો યુઝ શાના માટે? જો આમળાનું ટ્રી. બરાબર. એમાં કયો કલર હોય? ગ્રીન કલર માટે. ફ્રૂટ કયું હોય? આમળું. આપણે જોયું છે ને બધા. આપણે આમળા ફ્રૂટ કે છે, આમળા ગળે બનાવીએ છીએ, પછી ખારા બનાવીએ છીએ, પછી મીડિયમ સાઇઝ કેવી હોય? મીડિયમ. પછી શું છે? ગુડ ફોર હેલ્થ એન્ડ એનર્જી એન્ડ ટોનિક ફોર આઈસ. આંખોની રોશની પર નંબર આવ્યા હોય એની માટે આપણે ડૉક્ટર શું કે આમળા ખાઓ. આમળાથી શું? વાળમાં પણ ફેરફાર થાય. વાળ આપણે બહુ ઉતરતા હોય, બહુ ફરતા હોય એના માટે આપણે ડૉક્ટર કહે છે કે આમળા અરીઠા લગાવો, આમળા લગાવો, આમળાનો પાવડર હોય માથામાં લગાવવાનો. આ તો આમળા ખાઈએ તો આપણે હેર ઉતરે નહીં, વાળ ઉતરે નહીં, વાળ ફરતા બંધ થઈ જાય, લાંબા થાય. અને આઈસ આંખો માટે ખૂબ જ જરૂરી છે. તો મેકઅપ પિકલ્સ એટલે કે આપણે સ્કિનની કેવી પ્રોબ્લેમ હોય તો એ દૂર થાય છે. બરાબર. આપણે આ યુનિટ અહીંયા પૂરું થાય છે. હવે યુનિટ 3. બરાબર. આપણે આજે ચાલુ કરી દઈએ છીએ. આટલે સુધી આ યુનિટમાં બધાને ખબર પડી ગઈ ને? ઓકે. યુનિટ 3 બરાબર. હવે લિસન, રિએક્ટ, એન્જોય અ પોએમ. એટલે શું કહે છે કે વાંચો, રિએક્ટ કરો, એન્જોય ને આનંદ મેળવીને વાંચો, પોએમ વાંચો. When everyday has a short hair, the rebel lets his hair grow long. તો જ્યારે સૌને ટૂંકા વાળ હોય છે ત્યારે બળવાખોરના ગ્રો લોંગ હોય છે. ત્યારે શું કહે છે? આ એક કવિતા છે, આપણે ખાલી સાંભળવાની છે, મતલબ કે સમજવાની છે અને આનંદ મેળવવાનો છે, મજા કરવાની છે. બરાબર. એવરીડે શોર્ટ હોય છે, SHORT, શોર્ટ હેર એટલે શું થાય? ટૂંકા વાળ. બરાબર. અને ગ્રો હેર ગ્રો એટલે મોટો. બળવાખોર શું કહે છે કે લાંબા વાળ હોય છે. પણ સેકન્ડ છે when everyday talks during the listen. એટલે શું કહે છે કે પાઠ દરમિયાન એ શું કરે છે? વાતો કરે છે. જ્યારે રિબેલ એક શબ્દ પણ બોલતો નથી. હવે ત્રીજું છે when everyday talks during the listen, the rebels create the distance. તો શું કહે છે? બધા જ્યારે લિસન, જ્યારે પાઠ વાંચતા હોય ત્યારે શું કરે છે? બધા વાતો કરે છે. જ્યારે રિબલ હોય છે એ શું કરે છે? ધમાલ મચાવે છે. એટલે ક્રિએટ્સ એટલે કે ડિસ્ટન્સ એટલે કે ડિસ્ટર્બન્સ એટલે કે ધમાલ. ઓકે. When every day wears the uniform, the rebels discuss the fantastic clothes. એટલે શું કહે છે કે જ્યારે બધા યુનિફોર્મમાં આવે છે ત્યારે તે વિચિત્ર પ્રકારના કેવા કપડાં પહેરે છે. When everybody is the pressing the sun, the rebels demands on the need for the rain. When every day goes to the meeting, the rebels train on the home and leave the
Good. When everybody says yes please, the rebel says no thank you. It is a very good that we have a rebel. You may not find it very good be to others. તો બળવાખોર હોય છે તે સારું કામ કરે છે, જ્યારે એક બળવાખોર બને તો સારું ન લાગે. બરાબર, આખી પોએમ છે. હવે એક્ટિવિટી 2 જુઓ. રીડ ધ અંડરલાઇન ધ ડાયલોગ્સ. હવે પહેલું છે મધર. રમેશ હિયર યુ આર ન્યુ ટી શર્ટ. એટલે શું કહે છે કે તે આજે નવી ટી શર્ટ પહેરી. રમેશ ધેટ્સ નાઇસ થેન્ક યુ. એટલે કે હા સારું એમ થેન્ક યુ આભાર. મધર આર યુ હેપી. તો ખુશ છે. રમેશ શું કહે છે યસ હા હું ખુશ છું એમ. હવે સેકન્ડ અજય કેન યુ ક્લાઇમ્બ ગિરનાર. ક્લાઇમ્બ એટલે શું થાય ચડવું. CLIMB. ક્લાઇમ્બ એટલે શું થાય ચડવું. બરાબર, તો શું કહે છે કે તું ગિરનાર ચડી શકે છે. વિજય શું કહે છે યસ આઈ એમ હું ચડી શકું છું. અજય આર યુ કોન્ફિડન્સ. તને આત્મવિશ્વાસ છે. એટલે શું કહે છે યસ આઈ એમ. હવે ફાધર. ત્રીજું છે ફાધર પિતા. નેહા વેર આર યુ. તું ક્યાં જાય છે. નેહા કે આઈ એમ હિયર પાપા હું અહીંયા છું. ફાધર ધીસ ઇઝ યોર રિઝલ્ટ. તારું રિઝલ્ટ આ જો તારું રિઝલ્ટ છે. નેહા આઈ કાન્ટ બિલીવ. હું બિલીવ એટલે શું કહેવાય કે હું બિલીવ એટલે કે હું વિચારી શકું છું. ફાધર વાય કેવી રીતે. એટલે કે આઈ ગીવ લીસ માર્ક. એટલે કે મને એવું હતું કે મારે ઓછા માર્ક આવ્યા હશે. બરાબર. હવે ચોથું છે સલીમ. જોસેફ હેવ યુ સીન ધેટ ફિલ્મ. તું ફિલ્મ જોવા આવી છે. જોસેફ શું કે યસ આઈ હેવ એમ. સલીમ વોટ યોર ઓપિનિયન. તારું ઓપિનિયન એટલે કે શું છે એમ. જોસેફ આઈ વોઝ બોર્ડ. એટલે કે હું કંટાળી જાઉં છું એમ. સલીમ કે બાય. એટલે કે કેમ. જોસેફ કે ધેર વેર મેની સીન્સ ઓફ ફાઇટિંગ. એટલે કે ત્યાં મૂવીમાં શું હોય છે પિક્ચરમાં બહુ બધી ફાઇટિંગ હોય છે એટલે મને કંટાળો આવે છે. સલીમ કે છે ઇટ્સ યોર વ્યૂ. એ તારો મત છે. હવે જો એક્ટિવિટી 3. હિયર આર સમ સ્માઇલી. રાઇટ ધ પ્રોપર વર્ડ અંડર ધ સ્માઇલી. ધ વર્ડ્સ આર ગિવન ધ ફોલો ઇન ધ પ્રેક્ટિસ. હવે જુઓ 26 નંબરના પેજ ઉપર બધા સ્માઇલી આપેલા છે. એમાં પહેલું યલો કલરમાં આવે તો શું આવશે હેપી. શું આવશે તો લખી દો. એમાં પહેલામાં શું આવશે હેપી. બરાબર. પછી બીજામાં શું આવશે કોલ્ડ. કોલ્ડ એટલે કે ઠંડો. પછી ત્રીજામાં શું આવશે ગલતી. એટલે કે ભૂલ કરી હોય તો આપણે નહીં આમ નીકળી જાય જીભ રીતે ગલતી આવશે. શું આવશે GUILTY. ચોથામાં શું આવશે સેટિસ્ફાઈડ એટલે કે સંતુષ્ટ. SATISFIED સેટિસ્ફાઈડ. બરાબર. પાંચમામાં શું આવશે ગુડ